મારા નખમાં રોગ નથી એ મારે જોવું છે, અને એના માટે કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ કરાવડાવો છે. અને સામેથી તમને સ્કીમ જોતા હશો, 500 રૂપિયામાં કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ, 5000માં કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ. પણ હું તમને કહું છું કે કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ 50,000 રૂપિયામાં બી ના થઈ શકે. રીઝન એ છે કે કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ જેવું કંઈ છે જ નહીં. હેલ્થ ચેકઅપ એટલે શું કે તમારી એજ, તમારી કોમોર્બિડિટીઝ, તમારી ફેમિલી હિસ્ટ્રી અને બીજા ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડૉક્ટર ડિસાઇડ કરે છે કે ખરેખર તમારા માટે જરૂરિયાતવાળા કયા ટેસ્ટ છે, અને એને હેલ્થ ચેકઅપ કહેવાય છે. ના કે જઈને જસ્ટ કહી દીધું કે મારા બધા બ્લડ રિપોર્ટ કરાવડાવી દો, જેનો કોઈ, અથવા તો બધા ઇસીજી, ઇકો, ટીએમટી, એક્સરે, સોનોગ્રાફી, એમઆરઆઈ, સીટી સ્કેન કરાવડાવી દો, એનો કોઈ મતલબ જ નથી હોતો. હું તમને એક્ઝામ્પલ આપું કે ઘણી બધી લેબોરેટરીમાં અત્યારે હેલ્થ ચેકઅપમાં નામે એક ટ્રોપાઈ કરીને રિપોર્ટ થાય છે. હવે ટ્રોપાઈ એવો રિપોર્ટ છે કે જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે જ વધે, 3-4 દિવસમાં નોર્મલ થઈ જાય. પણ લોકોના મનમાં એમ કે મારી હાર્ટની કોઈ બીમારી છે કે નહીં જાણવા માટે ટ્રોપાઈ કરાવડો. આવા ઘણા બધા રિપોર્ટો છે. માટે હેલ્થ ચેકઅપમાં સ્કેનમાં ભરાયા વગર ખરેખર તમારે ડૉક્ટરને મળીને ડિસ્કસ કરવું પડે. હેલ્થ ચેકઅપ હંમેશા પર્સનલ